જય દશામાં માતા કહેવાય છે કે દશામાં માતા પાસે સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી। પણ આજે જે કથા આપણે સાંભળવાના છીએ તેમાં એક સ્ત્રીએ દશામાં માતા પાસે ધન, ઘર કે સંતાનની માગણી કરી ન હતી। તેણે માત્ર એક વચન આપ્યું હતું અને આશ્ચર્યની વાત એ છે કે એ વચન જ થોડા દિવસો પછી તેની સૌથી મોટી કસોટી બની ગયું। જો તમે પણ દશામાં માતામાં શ્રદ્ધા રાખો છો તો કથા શરૂ કરતા પહેલાં મનમાં માતાનું સ્મરણ કરીને લખજો, જય દશામાં માતા, અને કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતે દશામાં માતા જે શીખ આપે છે તે માત્ર વ્રત પૂરતું નથી, આખા જીવનમાં કામ આવે એવી છે। તો ચાલો શરૂ કરીએ। એક નાનકડા ગામમાં કાંતાબેન નામની એક સ્ત્રી રહેતી હતી। ઘર નાનું હતું, આવક સામાન્ય હતી, પરંતુ કાંતાબેનના ઘરમાં એક વસ્તુ ખૂબ મોટી હતી, દશામાં માતા પ્રત્યેની શ્રદ્ધા। દર વર્ષે દશામાનું વ્રત આવે ત્યારે કાંતાબેન પોતાના ઘરના કામકાજમાંથી સમય કાઢીને માતાનું સ્મરણ કરતા। તે કહેતા, માં, મારે તારી પાસે કંઈ મોટું નથી માગવું, મારા ઘરમાં ભલે ઓછું હોય પણ મારા પરિવારના મનમાં સંતોષ રહે એટલું કરજે। કાંતાબેનનો પતિ રઘુભાઈ મહેનતુ હતો। તે ગામની બહાર એક વેપારી પાસે કામ કરતો। ઘરમાં એક દીકરી હતી, મીરા। મીરા ખૂબ સમજદાર હતી। માતાની જેમ તેને પણ દશામામાં ઊંડી શ્રદ્ધા હતી। એક દિવસ મીરાએ પોતાની માતાને પૂછ્યું, માં, લોકો દશામા પાસે એટલું બધું કેમ માંગે છે? કાંતાબેન હસીને બોલી, બેટા, માગવામાં ખોટું કંઈ નથી, પણ માતા પાસે માત્ર વસ્તુઓ માગવી નહીં, માતાને એવું પણ કહેવું કે માં, જો ક્યારેક મારા હાથમાં વધારે આવે તો મારું મન મોટું રાખજે। મીરાએ એ વાત મનમાં રાખી। વ્રતનો પહેલો દિવસ આવ્યો। કાંતાબેને વહેલી સવારે ઘર સાફ કર્યું, આંગણામાં ચોખાથી સુંદર સાથીઓ કર્યો, દીવો પ્રગટાવ્યો, દશામાં માતાની સ્થાપના કરી અને હાથ જોડીને બોલી, માં, આ વ્રત હું કોઈ લોભથી નથી કરતી, મારા ઘરમાં જે છે તેના માટે તારો આભાર માનવા માટે કરું છું। આ વખતે કાંતાબેને એક સંકલ્પ કર્યો, માં, આ 10 દિવસ દરમિયાન હું કોઈનું ખરાબ નહીં બોલું, કોઈની નિંદા નહીં કરું, અને જો કોઈ જરૂરિયાતમંદ મારી પાસે આવશે તો મારી શક્તિ પ્રમાણે તેની મદદ કરીશ। આ વાત મીરાએ પણ સાંભળી। તેણે તરત કહ્યું, માં, હું પણ તમારો સંકલ્પ રાખીશ। બંને માતા દીકરીએ દીવા સામે હાથ જોડ્યા, પરંતુ તેમને ખબર ન હતી કે આ સંકલ્પની સાચી પરીક્ષા હજુ શરૂ પણ થઈ ન હતી। બીજા દિવસે કાંતાબેન બજારમાંથી પાછા આવતા હતા। રસ્તામાં તેને એક વૃદ્ધ સ્ત્રી મળી। તે ખૂબ થાકેલી હતી। વૃદ્ધાએ કહ્યું, બહેન, થોડું પાણી મળશે? કાંતાબેન પાસે પાણી હતું। તેણે પાણી આપ્યું।
વૃદ્ધાએ આશીર્વાદ આપ્યા. દશામાં માતા તારા ઘરમાં સુખ રાખે. કાંતાબેન આશ્ચર્યથી વૃદ્ધાને જોવા લાગ્યા, કારણ કે તેણે દશામાનું વ્રત રાખ્યું છે એવી વાત તેણે વૃદ્ધાને કહી જ ન હતી. કાંતાબેન વિચારવા લાગી, આ માતાનો આશીર્વાદ હતો કે માત્ર સંયોગ? પણ તેણે વાત મનમાંથી કાઢી નાખી. ત્રીજા દિવસે રઘુભાઈ કામ પરથી પરત આવ્યા ત્યારે તેમના હાથમાં એક નાનું પેકેટ હતું. તેમણે કહ્યું, આજે શેઠે મને વધારાના પૈસા આપ્યા છે. ઘરમાં ખુશી છવાઈ ગઈ. મીરા બોલી, માં, જુઓ દશામાં માતાની કૃપા. કાંતાબેન બોલી, હા બેટા, પણ યાદ રાખજે, કૃપા મળે ત્યારે સૌથી પહેલાં મનની પરીક્ષા થાય છે. મીરાએ પૂછ્યું, એ કેવી રીતે? કાંતાબેને કહ્યું, જ્યારે આપણું કંઈ નથી હોતું ત્યારે સંતોષી રહેવું સહેલું છે, પણ જ્યારે અચાનક વધારે મળે ત્યારે પણ જૂનો સ્વભાવ જાળવી રાખવો મુશ્કેલ છે. થોડા દિવસોમાં રઘુભાઈને વેપારી તરફથી બધું વધારે જવાબદારી મળવા લાગી. આવક વધવા લાગી. ઘરમાં નવી વસ્તુઓ આવવા લાગી. મીરા ખુશ હતી. પરંતુ કાંતાબેન વારંવાર કહેતા, બધું માતાનું આપેલું છે. એક દિવસ ગામની જ એક સ્ત્રી મદદ માગવા આવી. તેના ઘરમાં અનાજ ખતમ થઈ ગયું હતું. કાંતાબેનના ઘરમાં પણ અનાજ બહુ ન હતું, પરંતુ તેણે પોતાના ઘરમાંથી થોડું અનાજ કાઢીને આપી દીધું. મીરાએ પૂછ્યું, માં, આપણું પણ ઓછું છે, તમે આપી દીધું? કાંતાબેન બોલ્યા, બેટા, દશામાનું વ્રત માત્ર દીવો પ્રગટાવવાનું નથી. ક્યારેક દીવો આપણા ઘરમાંથી થોડું તેલ લઈ બીજાના અંધકારમાં પ્રકાશ આપે છે. મીરા માની વાત સાંભળી ચૂપ રહી. 5મા દિવસે રઘુભાઈ કામ પરથી આવ્યા ત્યારે તેમના હાથમાં એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે શહેરમાં એક મોટો વેપારનો મોકો મળ્યો છે. જો રઘુભાઈ એ કામ સ્વીકારી લે તો થોડા મહિનામાં તેમની આવક અનેક ગણી થઈ શકે. ઘરમાં બધા ખુશ થઈ ગયા, પરંતુ કાંતાબેનને ચિંતા થઈ. આટલો મોટો અચાનક કેમ? આટલો મોટો મોકો? રઘુભાઈ બોલ્યા, મોકો મળ્યો છે તો છોડવાનો શું અર્થ? કાંતાબેન બોલ્યા, મોકો ખરાબ નથી, પણ દરેક ચમકતી વસ્તુ આશીર્વાદ હોય એવું નથી. રઘુભાઈએ હસીને કહ્યું, તું વધારે વિચારે છે, અને તેમણે એ કામ સ્વીકારી લીધું. 6ઠા દિવસે એક માણસ રઘુભાઈના ઘરે આવ્યો. એનું નામ મનસુખ હતું. તે બોલ્યો, રઘુભાઈ, તમે શહેરના વેપારમાં જવાના છો ને? મારી પાસે એક રસ્તો છે, તમને ખૂબ મોટો નફો થશે. રઘુભાઈને લોભ થયો. મનસુખે કહ્યું, પણ આ વાત કોઈને કહેશો નહીં. રઘુભાઈ તૈયાર થઈ ગયા. એ રાત્રે કાંતાબેન દશામાં માતા સામે દીવો પ્રગટાવી રહી હતી. તેણે અચાનક પતિને પૂછ્યું, આજે મન થોડું અશાંત કેમ છે? રઘુભાઈએ વાત છુપાવી. કાંતાબેન બોલ્યા, કોઈ એવું કામ તો નથી ને કે જેમાં ખોટું બોલવું પડે? રઘુભાઈ ચૂપ રહ્યા. કાંતાબેનને કંઈ સમજાયું નહીં. બીજા દિવસે રઘુભાઈ શહેર જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં તેમની મુલાકાત એક વૃદ્ધ વેપારી સાથે થઈ. વૃદ્ધે તેમને કહ્યું, બેટા, વેપારમાં પૈસા કમાવા સરળ છે, પણ ઈમાનદારી બચાવવી મુશ્કેલ છે. રઘુભાઈને મનસુખની વાત યાદ આવી. તેમણે વિચાર્યું, શું હું કોઈ ખોટું કામ કરવા જઈ રહ્યા છું? તેમણે મનસુખને ફોન કર્યો. મનસુખ બોલ્યો, હવે પાછા નહીં હટતા, મોટો નફો સામે છે. રઘુભાઈ મૂંઝાઈ ગયા. આ દિવસે કાંતાબેન દશામાં માતાની પૂજા કરતી હતી. દીવો પ્રગટાવ્યો. થોડી વાર પછી અચાનક દીવાની જ્યોત ધીમી થઈ ગઈ.
કાંતાબેન ગભરાઈ નહીં. તેણે હાથ જોડીને કહ્યું, માં, જો કોઈ ભૂલ થઈ હોય તો એને અમને તમે સમજાવજો. એ જ સમયે મીરા દોડતી આવી. માં, પપ્પા શહેર ગયા છે, પણ મને કંઈક અશાંતિ થાય છે. કાંતાબેન બોલી, ચાલ આપણે માતાને પ્રાર્થના કરીએ. બંને માતા દીકરીએ આંખો બંધ કરી કાંતાબેને કહ્યું, માં, અમને પૈસા કરતાં સાચો રસ્તો આપજો. 9મો દિવસ રઘુભાઈ શહેર પહોંચ્યા. ત્યાં તેમને ખબર પડી કે મનસુખ જે વેપાર બતાવી રહ્યો હતો તેમાં મોટું જોખમ હતું. ઘણા લોકોના પૈસા અટવાઈ ગયા હતા. રઘુભાઈને સમજાયું કે તેઓ એ કામમાં પૈસા લગાવે તો આખું ઘર મુશ્કેલીમાં આવી શકે. તેમણે તરત મનસુખને કહ્યું, મારે આ કામ નથી કરવું. મનસુખ ગુસ્સે થઈ ગયો. તમને આટલો મોટો મોકો ફરી નહીં મળે. રઘુભાઈ શાંત રહ્યા. મોકો ગુમાવવો ચાલે, પણ વિશ્વાસ ગુમાવવો નથી. અને તેઓ ત્યાંથી પાછા નીકળી ગયા. 10મા દિવસે દશામા વ્રતનો છેલ્લો દિવસ હતો. કાંતાબેન માતાની પૂજા પૂરી કરીને બેઠા હતા. એ સમયે રઘુભાઈ ઘરે આવ્યા. તેમણે આખી વાત કહી. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યા, માં, તે અમારું ધન નથી બચાવ્યું, તે અમારું ઘર બચાવ્યું છે. મીરાએ પૂછ્યું, માં, દશામાં માતાએ પપ્પાને કેવી રીતે બચાવ્યા? કાંતાબેન બોલી, બેટા, માતા હંમેશા ચમત્કાર કરીને સામે ઊભી રહે એવું નથી. ક્યારેક માતા આપણા મનમાં શંકા જગાવે છે. ક્યારેક કોઈ અજાણ્યા માણસના શબ્દોથી સમજાવે છે. ક્યારેક ખોટા રસ્તો સામે હોવા છતાં આપણું પગલું અટકાવી દે છે. એ પણ માતાની કૃપા જ છે. એ જ સમયે દરવાજા પર કોઈએ ટકોર કરી. બહાર એ જ વૃદ્ધ સ્ત્રી ઊભી હતી જેને કાંતાબેને વ્રતના બીજા દિવસે પાણી આપ્યું હતું. વૃદ્ધાએ અંદર આવીને કહ્યું, બહેન, તારો સંકલ્પ તું ભૂલી નથી. કાંતાબેન આશ્ચર્યમાં પડી ગયા. તમને મારા સંકલ્પ વિશે કેવી રીતે ખબર? વૃદ્ધા સ્મિત કરીને બોલી, જે વ્રત માતા સુધી પહોંચે છે તેનો સંકલ્પ પણ માતા સુધી પહોંચે છે. આટલું કહીને વૃદ્ધા બહાર નીકળી ગઈ. કાંતાબેન તરત દરવાજા સુધી દોડી, પરંતુ બહાર કોઈ ન હતું. મીરા પણ બહાર આવી. રસ્તો ખાલી હતો. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને કહ્યું, જય દશામા માતા. આ કથા આપણને એક ખૂબ મોટી વાત શીખવે છે. વ્રત એટલે માત્ર ભૂખ્યું રહેવું નહીં. વ્રત એટલે મનને રોકવું, ખોટું બોલવાથી રોકવું, કોઈની નિંદા કરવાથી રોકવું, લોભથી રોકવું, અને જ્યારે જીવન આપણને મોટો લાભ આપવાનું વચન આપે ત્યારે પણ સાચા રસ્તા પર રહેવું. હે દશામા માતા, જે કોઈ ભક્ત આ કથા સાંભળી રહ્યા છે તેના ઘરમાં સુખ, શાંતિ અને સંતોષ આપજો. જેના મનમાં ચિંતા છે તેને હિંમત આપજો. જેના ઘરમાં મતભેદ છે ત્યાં પ્રેમ વધારજો. અને સૌથી મહત્ત્વનું, અમને એવી બુદ્ધિ આપજો કે સુખ મળે ત્યારે અહંકાર ના આવે અને દુઃખ આવે ત્યારે શ્રદ્ધા ન તૂટે. જો તમે પણ દશામા માતામાં શ્રદ્ધા રાખશો છો તો કોમેન્ટમાં લખજો, માતા, મારું મન હંમેશા સાચા રસ્તે રાખજો. આ કથા તમને ગમી હોય તો એકવાર એક ભક્ત સુધી જરૂર પહોંચાડજો અને ફરી એકવાર બોલો, જય દશામા માતા.